વસુદેવજી અને દેવકીજી કારાવાસમાં ભગવાનને પ્રાર્થે છે, હે ભગવાન, હવે આપ પ્રાદુર્ભાવ થાઓ, આપનું અવતરણ આપતાઈઓથી સજ્જનોના રક્ષણ માટે છે. ધરતી આખી વિહવળ બની ગઈ છે, તો ધરતી ક્ષીર સાગરને
બેઠેલા ક્ષીરસાગરમાં બેઠેલા શેષશાહી ઉપર બિરાજમાન ભગવાન પાસે જઈ અને પૃથ્વીએ પ્રાર્થના કરી, પ્રભુ હવે ધરતી હું ભાર ઝીલી શકતી નથી અને એનાથી રક્ષણ કરવા માટે આપ પધારો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાને કહ્યું છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મ વધી જશે, ધર્મનો હ્રાસ થશે, ત્યારે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે હું અવતરિત થઈશ. અનેક ઋષિ મુનિઓએ અનેક જન્મો સુધી તપ કર્યું હતું, છતાં પણ એ ઋષિઓની કામ વાસના છૂટી ન હતી, ક્રોધ ગયો ન હતો. એ ઋષિ મુનિઓ પણ ભગવાનને પ્રાર્થના કરતા હતા, પ્રભુ અનેક જન્મોથી અમે તપ કરીએ છીએ, છતાં અમારી કામ વાસના છૂટતી નથી, અમારો ક્રોધ જતો નથી. ભગવાને કહ્યું છું થોડા સમય પછી હું વ્રજમાં અવતરું છું. હે ઋષિઓ, તમે બધા ગોપીઓ બનીને ત્યાં આવો. આ ઋષિઓ એ કોઈ સ્ત્રી નથી, ઋષિઓ ગોપીઓ બની છે. માનવ જ્યાં સુધી હું પુરુષ છું એવો કઠોર ભાવ રાખે ત્યાં સુધી એના હૃદયમાં ભક્તિ આવતી નથી. હૃદયમાં ભક્તિની ભીંજાસ ન હોય ત્યાં સુધી, આર્દ્ર બને નહીં ત્યાં સુધી ભગવાન એની ઉપર પ્રસન્ન થતા નથી. પુરુષે કઠોરપણું છોડવાની જરૂર છે. વસુદેવજી અને દેવકીજીની પ્રાર્થના સાંભળી છે. યોગમાયાના પ્રભાવથી બરાબર હવે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવ થયા માટે, અવતરવા માટે તૈયાર થયા છે. દેવકીજીને અતિ આનંદ થયો છે. કારાવાસમાં પણ એને ચારે બાજુ જાણે તેજ ફેલાયેલું હોય એવું દેખાય છે. શ્રી શુક ઉવાચ અથૈનમાત્મજં વીક્ષ્ય મહાપુરુષ લક્ષણં દેવકી સમુપાધાવત કંસાત ભીતા શુચિ સ્મિતા. દેવકીજીના હૃદયમાં અતિ આનંદ ઉભરાયો છે. યોગમાયાના બળથી ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા છે. આ બાજુ કંસને સમાચાર મળ્યા છે, દેવકીજીને હવે પ્રસૂતિ આપવાનો સમય થયો છે. એને પહેરેદારોને સાવધ રહેવાનું કહ્યું હતું. ભગવાન તો કાળનો પણ કાળ છે, કૃષ્ણ તો કાળના બાપ છે. તે પહેરેદારો ઉપર એવી માયા કરી છે, ચોકીદારો બધા સૂઈ ગયા હતા. ચોકીદારોને ખબર રહી નથી અને અવતરિત કૃષ્ણને, ભગવાન કૃષ્ણને વસુદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ સમજી ગયા. શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો જમણો પગ લાંબો કર્યો, યમુનાજીને સ્પર્શ થયો, યમુનાજીને સંતોષ થઈ ગયો એટલે યમુનાજી સમાઈ ગયા. વસુદેવજી હવે ગોકુળમાં આવ્યા. નંદ બાબાને જગાડ્યા છે. નંદ બાબાને કહ્યું છે આ કંસ આતતાઈ છે, મારા બાળકોનો હત્યારો છે, મારા 7 બાળકો એને મારી નાખ્યા છે. હવે મને આ મારા બાળકનો બહુ ડર છે.
તમે મારા મિત્ર છો, આ મારા સંતાનને તમારે સાચવવાનો છે. નંદ બાબાએ આ લાલાને યશોદા માની બાજુમાં સુવાડી દીધો છે અને યોગાનું યોગ યશોદા માને જે પ્રસૂતિમાં યોગ માયા હતી એ લઈ અને સુંડલામાં વસુદેવજીને આપી દીધા. વસુદેવજી પોતાના સુંડલામાં યોગ માયાને લઈને આવ્યા. કારાવાસમાં જેવા આવ્યા, કારાવાસના દરવાજા બંધ થઈ ગયા. યોગ માયા રોવા લાગી. યોગ માયા રોવા લાગી. પહેરેદારો હવે જાગી ગયા. એક ચોકીદાર ઇનામ મળવાની આશાએ દોડતો દોડતો કંસ પાસે ગયો અને કહ્યું, મહારાજ, દેવકીજીને પ્રસૂતિ આવી ગઈ છે. મેં મારા કાને બાળકના રોવાનો અવાજ સાંભળ્યો છે. આપતાઈ કંસ દોડતો દોડતો આવ્યો છે. એને એમ લાગતું હતું આ મારો કાળ છે, એ જન્મ્યો છે એવો જ એને પૂરો કરી દઉં. એવા મનમાં મનોરથ કરતો ઘડતો કંસ કારાવાસમાં આવ્યો. કારાવાસમાં આવ્યો છે. દેવકીજીના બાજુમાં સુતેલી દીકરીને જોઈને કંસ બરાડા પાડે છે, ક્યાં છે મારો કાળ, ક્યાં છે મારો કાળ. દેવકીજી કાકલુડી કહે છે, ભાઈ આ મારા એક બાળકને તો તું જીવતું રહેવા દે. તું મારા 7 બાળકોનો હત્યારો થયો છો, તને સંતોષ પણ નારદજીએ કંસને એવો તો જણાવ્યો હતો, તને ક્યાં ખબર છે કે પહેલેથી તારો કાળ કહેવાય કે છેલ્લેથી ઘડી 8મું કહેવાય એ તારો કાળ કહેવાય કે વચ્ચેથી ગણતરી કરીને 8મું આવે એ તારો કાળ. માટે તારે તો એક બાળકનો સંહાર કરવાનો. અનુભવે છે, રખવાયો બન્યો છે. દેવકીજીના સુતેલા પડખામાં સુતેલી બાળકીને મૂકી યોગમાયાના બે પગ પકડી અને જેલની દિવાલમાં પટકવા જાય છે. ત્યાં કંસના હાથમાંથી યોગમાયા છટકી ગઈ અને આકાશવાણીથી કંસને કહે છે, હે મૂર્ખ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કે નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ગોકુળના વ્રજવાસીઓને એટલો બધો આનંદ થયો છે કે નંદ બાબાને મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો છે. દરેકને આનંદ થવા લાગ્યો, જાણે કે આપણો દીકરો હોય એમ સૌ માની અને નંદ બાબાને ઘરે પુત્ર દર્શન કરવા ગયા. ગોપીઓ તો આનંદ ઘેલી થઈ છે. તો યશોદા માની બાજુમાં ટોળે વળીને બધા જ બાળકને રમાડવા માટે ઘેલી બની. ગોકુળના બધા ગોપો આવી અને નંદ ગોકુળમાં પધાર્યા છે. બધા આશીર્વાદ આપે છે. બધા એમ કે છે, બહુ સારું થયું નંદ બાબા, તમારે ત્યાં બહુ મોટી ઉંમરે બાળકનો દીકરાનો જન્મ થયો, અતિ આનંદ છે. ગોકુળના ગોપો અને ગોપીઓ પોતાના આનંદને અટકાવી શકતા નથી. તો શ્રાવણ વદ નોમને દિવસે ગોકુળમાં નંદોત્સવ થયો છે. આ આનંદમાં એટલા બધા ઘેલા બનેલા હતા ગોપ અને ગોપીઓ કે બધા ત્યાં નાચવા લાગ્યા છે અને બધાને એમ લાગ્યું કે આપણા ઘર ઘરનો આનંદ છે. તે બધા પ્રેમથી ભગવાન બાલકૃષ્ણને રમાડતા રમાડતા નાચવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.
મહેરબાની કરીને બીજા બાજુ રહ્યા કેસરા ભગત જ્યાં પણ હોય ત્યાંથી હાજર થાય મંડપ આગળ. કેસરાભાઈ આગળ આવી જશે. રસ્તો કરો અહીંયા રસ્તો દૂર કરે ત્રિપુંડરા
ભાઈઓ કામે લાગી ગયા બેસાડવામાં બેસાડી દો બધાને વસુદેવ બધાને બેસાડી દો એક વખત એટલે જોવામાં આવે सोनिया का लिखो जाने का मुझे मान में पेशेंट दे दे लेकिन जाकर पूरा मम्मी का है मन मम्मी का पेशेंट मोटा टेंशन तो वो चेंज स्मोक गेम कर स्वामी ने भगवान ने दिया ચંડી મહાયજ્ઞ બંધ કરી લાવો हमारे घर को लाओ भगवान देव भगवान ने बोलो नंदमुख्या लब्ध्वा पुनः प्रापुरतेव मोहम् अहो बताप्यद्भुतमेव रक्षसा बालो निवृत्ते गमितोऽप्यगात् पुनः हिंस्रः स्वपापेन विहिंसितः खलः साधु समत्वेन भयात् विमुच्यते किं न तपश्चेर्न मदोषजार्चवन् पूर्तेष्टदत्तमुतभूतसौहृदम् वत्सं परेता पुनरेव बालको दृष्ट्या स्वबन्धून् प्रणयान्त्युपस्थिता
લાલો હવે મટકી ફોડે એવડો થઈ ગયો છે. હવે હમણાં મટકી ફોડશે. તમે તમારી મટકી સાચવી રાખજો. ક્યાંક લાલો તમારી મટકી ફોડી ન જાય. લાલા, ઓ લાલા, હવે મટકી ફોડનો સમય આવી ગયો. લાલા, લાલા, હવે મટકી ફોડ. બોલો કૃષ્ણ કનૈયા જય હો કનૈયા, જય હો, તેરી જય હો. ઉદેવો અહીંયા તૈયાર થાવ. રામજીના ભાગે સાવ કરાવો એમ. બહુ ધણી માણસ છે. લકી છે, લકી. રામજીભાઈએ ની આરતી થશે. આપ સૌ શાંતિથી બેસી જાઓ. હવે દરેકે પ્રસાદ લઈને જવાનું છે. પોતાની જગ્યાએ બેસી જાઓ. એને નીચે નાખીને બેમાં આપી 3 ફાળી કરજો આરતી. ભાઈ બધા બેસી જાઓ. ગોવાડિયા બધા બેસી જાઓ. હવે બેસી જા અત્યારે. બેસાડી દો. બધા જ બેસી જાઓ. બધા જ બેસી જાઓ. બધા જ બેસી.
माटी दी हाथ તમારા હાથ પકડી લેજો ઝપાટ દઈ હસ્તે જલમાદાય અરે ચાલુ તો કરી દો હસ્તે જન્માદાય હાથમાં પાણી લો વિષ્ણુ प्रवर्तमानस्य ब्रह्मणः नित्यपरार्धे रेष्मे द्वारा करते वैवस्वतमनवन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तप्रदेशे कच्छप्रदेशे नारायण सरोवर तीर्थक्षेत्रे श्रीमद्भागवत सप्ताहस्य चतुर्थे अहरे अद्य दिने श्री कृष्ण जन्म महोत्सव प्रसंगे आरातिकम अहम करिष्ये पानी नीचे मूकी दो हाथ રાખજો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમથી ध्यान દો ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वसुदेवसुतं देवम् कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भगवते श्रीकृष्णचन्द्रस्य एकतन्त्रेण पूजनमहं करिष्ये विष्णु भगवान की बाल कृष्ण स्वरूपाय ब्रह्म स्वरूपिणे पूर्ण पुरुषोत्तमाय नमः श्री कृष्णाय चंद्राय नमः एकतंत्रेण गंधाक्षत पुष्पाणि समर्पयामि श्री कृष्ण चंद्राय नमः चरणकमलेभ्यो नमस्कारान् कृत्वा ह्रीमिति मंत्रेण प्रजवाच्य आरार्तिकं कुर्यात् बधाने आरती आत्मा આપી દો ત્રીજું છે ઓમ કર્પૂર ગૌરામ કરુણાવતારામ સંસાર સારામ ભુજગેન્દ્રહારામ સદા વસંતામ હૃદયારવિંદે भवां भवानी सहितां नमामि मंगलं भगवान् विष्णुः मंगलं गरुडाध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलायतनो हरे हरे ओम ओम इदं विष्णु चक्रामे त्रेधानि दधे पादाम् सामूढमस्याभासुरे स्वाहा बालचन्द्रा बालकृष्णाय नमः चरणकमलयोः मध्ये आरार्तिकं समर्पयामि यजमानो आरतीनी थाળી નીચે મૂકી દો અહીંયા પાટ ઉપર ઉદેવો યજમાનોના હાથમાં જળ આપો प्रदक्षिणाम पदे भगवान ने आरती आपी है भगवान श्री कृष्ण चंद्र ने मन થી ભાવ કરો હે ભગવાન અમે આ આરતી આપને સમર્પિત કરીએ છીએ પ્રભુ હવે ભગવાનના ચરણોમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી છે તમે કરો બાળકો એની જિંદગીમાં કથાત્ર્યા શાંતિ દેવા ઓમ ચરણ કમલ યુગમાં પંકજે પૂજયિત્વા કનક કમલ માલાં કંઠદેશે પહિત્વા શિરસि વિનિહતોયમ मंत्र पुष्पांजलिस्ते हृदय कमल मध्ये देव हर्षां तनोतु विद्या बुद्धि धनैश्वर्यं पुत्र पौत्रादि संपदः पुष्पांजलि प्रदानेन देहि मे वांछितां फलं भगवते श्री कृष्णचंद्राय नमः चरण कमलयोः मध्ये साष्टांग
दंडवत प्रणाम पूर्वकम मंत्र पुष्पांजलिम समर्पयामि। પૂજામાં ધ્યાન રાખો નારાયણ, બે ક્ષણને સાચવો। મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ सकलम परस्मै नारायणायेति समर्पयामि। हे प्रभु, हे नारायण, हे पूर्ण पुरुषोत्तम परब्रह्म परमात्मा, અમે પાપી છીએ, દુષ્ટ છીએ, અજ્ઞાની છીએ, અધર્મી છીએ, પગલે પગલે સંસારી જીવ અને ભૂલો કરવા વાળા છીએ। હે પૂર્ણ પુરુષોત્તમ, અમારા અનેક જન્મ જન્માંતરોના પુણ્યોદયના પરિણામે શ્રીમદ ભાગવત શાસ્ત્રના આજે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની આરતી ઉતારવાનું અમને સદભાગ્ય મળ્યું। પ્રભુ, આપની અનંત કૃપા અમારી ઉપર ઉતરી છે। અમે આપને મન વચન કર્મથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને રેશમી પિતાંબર શ્રી કૃષ્ણાર્પણ કરવામાં આવે છે। શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ। કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય હો, જય હો। નમો ભગવતે વાસુદેવાય। વાસુદેવાય હરે વાસુદેવાય। વાસુદેવાય હરે વાસુદેવાય। વાસુદેવાય હરે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। હે વાસુદેવાય હરે વાસુદેવાય। પૂરી આપની ગાડી કરવા અને તમને સરસ સરસ રોજ ગરમા ગરમ ફૂલકાઓ જમાડશે। માગશો એના કરતી અગણિત તમને આપશે। બળભદ્રજી પોતાની સેનાને અટકાવે છે। ખબરદાર, રૂકમીને કોઈ હાથ અડાડશો નહીં। એ અમારા વેવાઈ થાય, અમારે એને સાચવવા જોઈએ, અમારી ફરજ છે। રૂકમીની પીઠ ઉપર હાથ ફેરવે છે બળભદ્રજી કે બહુ થયું, આ તમારી સેના મરાઈ ગઈ, આ તમારા જે સહાયકો આવ્યા હતા એ બધા મરાઈ ગયા છે, હવે ભલામણ સંધિ કરી લો ને। આ રૂકમીને એમ લાગ્યું અત્યાર સુધી હું દંતવક્રનું શિશુપાલનું કયું કરતો હતો, મને એમ લાગ્યું છે હવે એનામાં તો કાંઈ નથી, એ છે જ નપાણિયા। મને જેનામાં આ હીરા જેવું પાણી દેખાય છે, મોતી જેવા છે, એનો હું સાથી બની જાઉં। આ બરાબર છે, તમે કોઈ માજથી બસ। રૂકમીને ત્યાંથી વિદાય કર્યો। બળભદ્રજી પાછા ત્યાંથી દ્વારિકામાં ગયા અને આ બાજુ માધવપુરમાં ભગવાને વિધિપૂર્વક વૈદિક મંત્રોની સાથે લગ્ન કર્યો છે। અહીં હવે ભૂદેવો લગ્ન વિધિ માટેની તૈયારી કરે। એક ભૂદેવ અગ્નિ સ્થાપન માટેની તૈયારી કરે। અહીંયા જે બાળકો બેસાડ્યા છે, અહીંયા જે ચોક છે એ ચોકને ખાલી કરાવી દો। બે ત્રણ મિત્રોની સહાયથી ભૂદેવો ત્યાં અગ્નિ સ્થાપન કરો। બીજા દીકરીઓ છે એ ઊભી થઈને અહીંયા આગળ આવી જાઓ। આ વાળવાનું કામ બાંભણિયા પરિવારની દીકરીઓએ નથી કરવું। દીકરીઓએ નહીં, બાંભણિયા પરિવારની જે વહુઓ છે ને, પુત્ર વધુઓ, એને વાળવાનું કામ કરવાનું।